શ્રી ગણેશાય નમઃ. જય માતાજી. કૃષ્ણ સદા સહાયતે મહાદેવ હર. મિત્રો, શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને સદગતિ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ બાબા કાશી વિશ્વનાથના ધામમાં થાય તો સોનામાં સુગંધ ભળી જાય એવી વાત થાય છે. તો મિત્રો, ચાલો કાશી વિશ્વનાથ ધામમાં જઈએ અને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરીએ. અને શ્રીમદ ભાગવત કથાના યુવા વક્તા શ્રી થોડિયાડીવાળા રાજેશભાઈ ત્રિવેદીના શ્રી મુખે શ્રીમદ ભાગવત કથાનો આનંદ પ્રાપ્ત કરીએ, લાહવો લઈએ. આ ભાગવત યાત્રા શરૂ થાય છે 14 જાન્યુઆરી 2026ના રોજ. ફીસ અને વધુ વિગત અને માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. પૂજ્ય પાંડુરંગ દાદા કે જેનો સ્વાધ્યાય પરિવાર પણ કાયમ માટે કહે કે તમે સ્વાધ્યાયને જીવનમાં ગ્રહણ કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કે સવારમાં ઉઠો તો કરાગ્રે વસતે લક્ષ્મી એટલે કે તમારા બંને હાથની હથેળીના દર્શન કરો. માં સરસ્વતીને યાદ કરો, માં મહાલક્ષ્મીને યાદ કરો. કર મધ્ય તુ ગોવિંદ, આ હાથની જે હથેળી છે મધ્ય ભાગમાં ભગવાન ગોવિંદ બિરાજમાન છે, એના દર્શન કરો. પ્રભાતે કર દર્શનમ, સવારમાં વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો.